મહત્વના સમાચાર રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની રચના કરવાની માંગ ઉઠવા પામી છે। ગુજરાત જોબ વર્ક ડાયમંડ એસોસિએશનની સુરત કલેક્ટરને રજૂઆત। રત્ન કલાકાર કલ્યાણ બોર્ડમાં પ્રતિનિધિત્વના માટે સ્થાન આપવાની રજૂઆત કરવામાં આવી છે। રત્ન કલાકાર કલ્યાણ બોર્ડથી રત્ન કલાકારોને મદદ મળી શકવાનો દાવો કરવામાં આવ્યો છે। તો રત્ન કલાકારોની બોર્ડની બેઠક મળી હતી, જેની રચના કરવાની માંગ ઉઠવા પામી છે। ગુજરાત જોબ વર્ક ડાયમંડ એસોસિએશનની સુરત કલેક્ટરને રજૂઆત। રત્ન કલાકાર કલ્યાણ બોર્ડમાં પ્રતિનિધિત્વ માટે સ્થાન આપવામાં આવે તે અંગે રજૂઆત કરવામાં આવી છે। 5 લાખથી વધારે રત્ન કલાકારોને રોજીરોટી પૂરી પાડતું હોય તો એ જોબ વર્ક ડાયમંડ છે। તો અમારી સાથે 5 લાખ રત્ન કલાકારોને એમના પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ। તો આજે અમે એ કારીગરોનો પ્રશ્ન લઈ અને સરકારશ્રીને કે અન્ય કોઈ હોય કમિટીમાં તો અમે રજૂઆત કરી શકીએ। રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરી રહી છે, તેમાં અમારી માંગ છે કે ગુજરાત જોબ વર્ક ડાયમંડ સંગઠનને તેમાં સ્થાન દેવામાં આવે।